ન્યૂઝ કેપિટલના વધુ એક ધારદાર અહેવાલની અસર થઈ છે। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ મહેસાણા પોલીસ હરકતમાં આવી જેલ બહાર રહેવા મજબૂર મહિલાને લઈને પ્રસારિત કર્યો હતો આ અહેવાલ। મહેસાણા પોલીસની ટીમ મહિલાની તપાસ અર્થે જેલ નજીક મંદિર પહોંચી મહિલાની વિગત એકત્ર કરી પોલીસે મહિલાને સલામત સ્થળે મોકલવાની કામગીરી શરૂ કરી છે। માં જતા એક મહિલા છેલ્લા 3 મહિનાથી જેલની બહાર રહેવા માટે મજબૂર બની હતી। આ મહિલાનો કરુણ અહેવાલ, દર્દનાક અહેવાલ ન્યૂઝ કેપિટલે ગઈકાલે પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલ બાદ આજે મહેસાણા પોલીસ એક્શનમાં આવી છે। મહેસાણા પોલીસ આ મહિલાને શોધવા માટે અહીં જે મહાદેવનું મંદિર છે જેલની નજીક આવેલું ત્યાં પહોંચી છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આજે મહેસાણા પોલીસના અધિકારીઓ હાલ મંદિરના ટ્રસ્ટીઓ પાસેથી મહિલાની વિગત મેળવી રહ્યા છે। જોકે હાલમાં મહિલા પોતાના બાળકો સાથે અન્ય જગ્યાએ ગયેલા છે, હાલ ત્યાં હાજર નથી, પરંતુ મહિલાની તમામ વિગતો પોલીસ દ્વારા મેળવાઈ રહી છે અને વિગત મેળવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારની જે માહિતી સામે આવી છે, હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો। અહીં મહેસાણા પોલીસ તપાસ માટે પહોંચી છે અને મહિલા કેટલા સમયથી અહીં વસવાટ કરી રહી છે, મહિલા કેટલા સમય પૂર્વે આવી હતી અને તેના સાથે શું ઘટના ઘટી હતી, આ તમામ પ્રકારની વિગત મહેસાણા પોલીસ દ્વારા મેળવાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે ન્યૂઝ કેપિટલ દ્વારા આ મહિલાની જે દર્દનાક કહાની હતી તેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને મહિલા પોતાના 3 બાળકોને દોરીથી બાંધી રાખવા મજબૂર બની હતી। તેના પતિ છેલ્લા 3 મહિનાથી જેલમાં ગયા હતા અને ત્યારબાદ બોટાદથી મહેસાણા આવેલી આ મહિલા જેલની બહાર જ પોતાનું મકાન રહેણાંક બનાવી દીધું હતું। જોકે નજીકમાં આવેલા મંદિરના ટ્રસ્ટીઓને આ મહિલાની અને તેના બાળકોની દયા આવી અને મહિલાને મંદિરમાં આશરો આપ્યો અને આ જે આખી કહાની હતી, આ કહાની ન્યૂઝ કેપિટલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ન્યૂઝ કેપિટલના અહેવાલને પગલે મહેસાણા પોલીસ એક્શનમાં આવી છે અને મહેસાણા પોલીસ દ્વારા આ મહિલાની સંપૂર્ણ વિગતો મેળવવામાં આવી રહી છે અને મહિલાના અને તેના બાળકોને સલામત સ્થળે ખસેડવાની પણ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।